તો નમસ્કાર મિત્રો, હું આવ્યો છું અહીંયા એક મંદિરે P10 માઇક જે છે ગ્રેનારોનું એની ટેસ્ટિંગ કરવા માટે અને મારી જોડે છે રોનકભાઈ. હેલો ગાઈસ. તો મિત્રો, આ તમે હાલ જોઈ રહ્યા છો એ મંદિર બાયડ ગામમાં આવેલું છે. ગામથી થોડી અંદરની બાજુ છે. આજુબાજુ સરસ મજાના ખેતરો વચ્ચે માંબેનું આ મંદિર સ્થિત છે. પહેલાં તમે જોઈ શકો તમે જે આવેલું છે, માતાજીના દર્શન કરી લો. એના પછી તમને આજુબાજુનો નજારો પણ હું બતાવીશ. મિત્રો, હાલ હું રોનકભાઈ સાથે છું. અમે મોબાઈલથી થોડા દૂર જઈ રહ્યા છીએ. તો રોનકભાઈ, બાયડમાં બીજું જોવાલાયક શું શું છે તમે એમને કહેશો? વેદનાથ મંદિર, સોમનાથ મહાદેવનું મંદિર, બે મંદિર છે. વેદનાથનું મંદિર છે, જમીનના અંદર છે, એની જાતે પ્રગટ થયું હતું. બરોબર. એ બી પ્રાચીન મંદિર છે. સોમનાથનું મંદિર. અચ્છા, આ મંદિર કેટલા વર્ષ જૂનું હશે, તમને કઈ ખ્યાલ ખરો? આ તો અમે જન્મેલા ત્યાંથી આ મંદિર છે. તો મિત્રો, તમે જોઈ શકો છો, મેં રોનકભાઈને પણ એક માઇક લગાવી આપ્યું છે. આ બે રિસીવર જોડે જ આવે છે ગ્રેનારો P10 વાયરલેસ માઇકની જોડે. તો બંને રિસીવર કેટલા સાથે કામ કરે છે, એની રેન્જ કેટલી છે, એ બતાવવાનો હું તમને પ્રયત્ન કરી રહ્યો છું. રોનકભાઈ, તમે પણ થોડું બોલશો તો ખ્યાલ આવે કે એ માઇક ચાલુ છે કે નહીં. આપણે ચેક કરી શકીએ છીએ રેન્જ કેટલી છે. મિત્રો, આમાં બીજો એક ઓપ્શન આવે છે, એ પણ હું તમને બતાવી દઉં. 2 વખત પ્રેસ કરવાથી રિવર્બમાં વોઇસ રેકોર્ડ થતો હોય છે. જોઈએ કામ કરે છે કે નહીં. તો મિત્રો, મેં આને 2 વખત પ્રેસ કરી દીધું છે. મને ખબર નથી કે હાલ રિવર્બ મોડ ઓન થયો છે કે નહીં. તમે જુઓ કેટલી બધી રેન્જ છે મોબાઈલથી મારા સુધીની, અને આટલા અંતર સુધી મારો વોઇસ આ ક્લિયર કેચઅપ કરતું હશે. તો મિત્રો, ખરેખર આ ગ્રેનારો P10નું જે વાયરલેસ માઇક છે એ યુટ્યુબર્સ માટે ખરેખર બહુ સારું છે. એક તો સસ્તું છે, એની કિંમત પણ બહુ સસ્તી છે, અને આ કિંમતમાં આ પ્રકારની ક્વોલિટીવાળું વાયરલેસ માઇક મળવું બહુ જ અઘરું છે મિત્રો. તો ખરેખર તમને પણ ગમી હોય વોઇસ ક્વોલિટી, આની રેન્જ છે બધું, તો અવશ્ય તમે ખરીદી કરજો. આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તો મિત્રો, સામે તમે જોઈ શકો છો મોબાઈલ છે, પાછળ આ મંદિર છે. મોબાઈલથી હું દૂર છું અને ધીરે ધીરે નજીક આવી રહ્યો છું, અને તમે જોઈ શકો છો કે આની રેન્જ પ્રમાણે પણ વોઇસ ક્વોલિટી ઘટી નથી રહી. ઘણી રેન્જ સુધી આ અવાજ કેચઅપ કરી શકે છે. મેં પહેલાં પણ આગળની શોર્ટ વિડીયો ક્લિપમાં બતાવ્યું તમને, અને આ ફરીથી બતાવી રહ્યો છું. મિત્રો, સરસ મજાના વાદળ દેખાઈ રહ્યા છે ને, પરંતુ આ વાદળ નથી, એનો પડછાયો છે. આ પાણીમાં છે, વાદળ એની ઉપરની બાજુએ છે. તો આ સરસ મજાની જગ્યા બાયડ ગામમાં જ આવેલી છે. ઘણા જોવાલાયક મંદિરો છે અહીંયા, તો તમારે પણ આવવું હોય તો અવશ્ય મુલાકાત લેજો. અને મિત્રો, આનું બેટરી બેકઅપ પણ બહુ સ્ટ્રોંગ છે. હજુ પણ બેટરી 95% બતાવી રહી છે.